સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. દીપાવલીના તહેવારો 11થી ચાલુ થતા હોય છે. 11, વાઘ બારસ, કાળી ચૌદસ અને દીપાવલીની બધાયને શુભકામનાઓ. દીપાવલીના તહેવારો માનવ જીવનને શું સંકેત કરે છે? જીવનને અંધકારમાંથી પ્રકાશમાં, એટલે કે નિરાશામાંથી ઉત્સાહ તરફ પ્રયાણ કરવા સંકેત કરે છે. જીવનને સ્વાર્થથી નિસ્વાર્થ ભાવે લાગણી રાખવા, પ્રયાણ કરવા, નિસ્વાર્થ તરફ લઈ જવા સંકેત કરે છે. જીવનને અનિયમિતતાથી નિયમિતતા તરફ પ્રયાણ કરવા સંકેત કરે છે. ઇરેગ્યુલારિટીથી રેગ્યુલારિટી તરફ લઈ જવા સંકેત કરે છે. જીવનને કર્મમાંથી સત્કર્મ તરફ ખેંચવા સંકેત કરે છે. સવારથી સાંજ સુધી દરેક મનુષ્યએ કર્મ કરતા રહેવું જ પડે છે. કર્મ વગર ચાલતું જ નથી, પણ કર્મમાંથી સત્કર્મ તરફ ખેંચવા સંકેત કરે છે. જીવનને માનસિક અશાંતિથી શાંતિ તરફ પ્રયાણ કરવા સંકેત કરે છે. જીવનને વાર્તાલાપથી ભક્તિયોગ તરફ લઈ જવા સંકેત કરે છે. દિવાળીના તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે ભગવાન પાસે પ્રાર્થના એ જ કરીએ કે આપણું સ્વાસ્થ્ય સારું રહે, એ જ ભાવપૂર્વક પ્રાર્થના છે. કારણ કે આપણું સ્વાસ્થ્ય, આપણું આરોગ્ય એ જ આપણી સાચી મૂડી છે. જય ભારત, જય હિન્દ.